નમસ્કાર, હું રવિ નિમાવત અને આપ જોઈ રહ્યા છો જેતપુર સત્ય ન્યૂઝ. અને આજે વાત કરવી છે એક પોલીસમેનની. જે પોલીસમેન વર્ષોથી પોલીસમેન તરીકે ફરજ નિભાવતા હોય એવા પોલીસમેનની આજે વાત કરવી છે. તેનું નામ છે સાગરભાઈ ઝાપટિયા. આજે આપણે એક ગંભીર મુદ્દા પર વાત કરવી છે, જે આજે ગુજરાત પોલીસની ગરિમા સાથે જોડાયેલ છે. આજે આપણી સાથે છે સાગરભાઈ ઝાપટિયા. તો આપણે તેની સાથે વાત કરીએ શું હકીકત છે. સાગરભાઈ, જેતપુર સત્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. સાગરભાઈ, રાજીનામું દેવાનું કારણ શું હોઈ શકે છે? રાજીનામું દેવાનું મારું ફક્ત એક જ કારણ છે કે ખેડૂતો સાથે જે અત્યાચાર અને દમન થાય છે, કે નાના માણસને ન્યાય નથી મળતો, જે નાના માણસ સાથે અન્યાય થાય છે, તો નાના માણસને અન્યાય નહીં થાય ને એમને ન્યાય મળે એમની લડત લડવા માટે, ખેડૂતો સામે અત્યાચાર જે થાય છે, અત્યાચાર ન થાય એમની લડત લડવા માટે મેં રાજીનામું આપેલું છે. સાગરભાઈ, વાત તો એવી થઈ રહી છે કે તમે પોલિટિકલ પાર્ટી જોઈન કરવાના છો. હા, જો સમાજ સેવા કરવાનો સૌથી સારામાં સારો રસ્તો હોય ને તો એ પોલિટિકલ છે. આમનામ જાહેર જીવનમાં સેવા કરી શકીએ, પણ ખરેખર આપણે જે દરેક માનવીને પોતાનો હક આપવો હોય ને, તો એના માટે સક્રિય રાજકારણમાં તમારે આવવું જ પડે. તો તમે હરેક વ્યક્તિને જે એના હક છે એ અપાવવા માટે, કે જે એમની સ્વતંત્રતા, જે એમને ખરેખર બધું મળવું જોઈએ એ આપવું હોય ને, એના માટે તમારે રાજનીતિમાં જ આવવું પડે. તો સાગરભાઈ, તમે અત્યારે પોલીસમેનમાં હાલ તમે ફરજ પર છો, તમે રાજીનામું આપ્યું છે, તો રાજીનામું એક્સેપ્ટ કરવામાં આવી કે નથી આવ્યું? મેં રાજીનામું આપ્યું એના 7 મહિના થઈ ગયા, પણ આજ દિન સુધી હજી મંજૂર થયું નથી, હજી એક્સેપ્ટ કરવામાં આવ્યું નથી. આના માટે તમે કઈ કઈ જગ્યા ગયા છો? રાજીનામું તમારું એક્સેપ્ટ નથી થયું તેના માટે તમે આગળ તમે કે હાઈકોર્ટમાં ગયા હોય, તમે કોઈ ઉચ્ચ અધિકારી પાસે ગયા હોય એમ કઈ? મેં સૌ પ્રથમ તો અમારા પોલીસ અધિક્ષક શ્રીને લગભગ 7 વાર રૂબરૂ રજૂઆત કરી મારી રાજીનામા બાબતે. ભાઈ, મારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આગળની ફરજ નથી બજાવી. જે નોકરીમાં હતો ત્યાં સુધી મેં ખૂબ લોકોની ખાખી પહેરીને મારાથી જે સેવા થતી હતી એ મેં કરી, પણ હવે આગળ મારે ખરેખર લોકોની સેવાની, લોકોની વચ્ચે રહીને એમની સેવા કરવી છે. એટલા માટે મેં સ્વૈચ્છિક રાજીનામું મૂકી દીધું. તો મારું રાજીનામું સ્વીકારી લ્યો. પરંતુ મારું રાજીનામું સ્વીકારવામાં ન આવીને મને અલગ અલગ ધમકીઓ આપવામાં આવતી હતી, જેથી મેં એમ કહેવાય ને કે આઈજી સાહેબને, રાજકોટ રેન્જ, એમને લેખિતમાં અરજી આપેલી. 1 મહિના સુધી રાહ જોઈ પણ મને ન્યાય ન મળ્યો, એટલે મેં ડીજીપી સાહેબને, માનવ અધિકાર પંચને, હોમ ડિપાર્ટમેન્ટમાં બધી જગ્યાએ લેખિત અરજી આપેલી છે કે મને ખરેખર ન્યાય મળવો જોઈએ. તો હાલ તમારું રાજીનામું એક્સેપ્ટ કરવામાં આવ્યું કે નથી આવ્યું? હાલની અત્યાર સુધીમાં મારું રાજીનામું હજી સુધી એક્સેપ્ટ કરવામાં નથી આવ્યું. તમારું રાજીનામું એક્સેપ્ટ કરવામાં આવતું નથી, તેનું કારણ મુખ્ય શું હોઈ શકે છે? ભાજપના પેટમાં તેલ રેડાય છે, બીજું શું હોય. ભાજપ એવું જ વિચારે છે કે આજનો યુવાન રાજનીતિમાં આવવો જ ન જોઈએ. જો શિક્ષિત અને યુવાન છે રાજનીતિમાં આવશે તો જે આ ભ્રષ્ટાચાર, અન્યાય થાય છે એમની સામે અવાજ ઉઠાવશે. કારણ કે જે શિક્ષિત યુવાન છે એ ભ્રષ્ટાચારને, અન્યાય સહન નહીં કરે, એ તરત એમનો અવાજ ઉઠાવશે કે ખરેખર આ ન થવું જોઈએ. એટલે ભાજપ એવું વિચારે છે કે યુવાન અને શિક્ષિત વર્ગ છે એ રાજનીતિમાં આવવો જ ન જોઈએ. એટલે એમના શું કહેવાય, કાવા દાવા કરીને એ લોકો મારું રાજીનામું મંજૂર નથી થવા દેતા. આગળની રણનીતિ તમારી શું છે સાગરભાઈ? બસ લોકોની વચ્ચે રહીને, લોકોનું મારાથી જેટલી મદદ થતી છે જાહેર જીવનમાં, લોકોની વચ્ચે હું રહીશ, અને મારાથી જેટલી મદદ થતી છે, કેમ કેવાય ને કે મારા અંતિમ શ્વાસ સુધી હું લોકોની હંમેશા મદદ કરીશ, એમનો અવાજ બનીશ, એમને ન્યાય અપાવીશ. સાગરભાઈ, આવનારા સમયમાં કઈ નક્કી એવું કર્યું છે કોઈ પણ પક્ષમાં તમારે જોડાવાનું? મને આમ આદમી પાર્ટીની વિચારધારા ગમે છે કે ભ્રષ્ટાચાર વિરોધી સતત અવાજ ઉઠાવતી આવી છે. અને આમ આદમી પાર્ટી, તમે એમ જોવો કે હરેક નાનામાં નાના માણસ સુધી સુવિધાઓ પહોંચી રહે, એટલા માટે સતત એમ કહેવાય ને કે પ્રગતિશીલ. પંજાબમાં આજે આપણે જોયું છે તો સતત એ નાનામાં નાના માણસ સુધી બધી વસ્તુ, સુવિધાઓ, સુખ સગવડ પૂગી રહે એના માટે સતત સંઘર્ષ કરતી આવી છે.
કે શિક્ષણની બાબત હોય તો પંજાબમાં જે 26મા કર્મે હતું આજે પહેલા કર્મે આવી ગયું છે, પહેલા નંબરે આવી ગયેલું છે. એવી જ રીતે સરકારી હોસ્પિટલો છે, ખાસ તો ખેડૂતોને કે જે 200 થી 300 યુનિટ ફ્રી વીજળી આપે છે. આજે આપણે અહીંયા જોઈએ છે ગુજરાતમાં વીજ પોલ ખેડૂતની મરજી વગર નાખી દેવામાં આવે છે. એમની સામે પંજાબ સરકાર જ્યાં ખેડૂતોને ફ્રી વીજળી આપે છે. શેમાંથી આપે છે? તો કે ત્યાં જે ખેડૂતોના ટેક્સના પૈસા છે એ ભ્રષ્ટાચાર નહીં કરી અને ખેડૂતો ઉપર એમના જીવન ધોરણમાં વાપરી અને એમનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે જે એમની વિચારધારા છે ને એમની વિચારધારાથી પ્રેરિત થઈ હું આગળનું મારું જાહેર જીવન એમ કહેવાય ને કે આમ આદમી પાર્ટી સાથે હું શરૂઆત કરીશ ને મેં આમ આદમી પાર્ટીને સ્વીકારી છે. પણ સાગરભાઈ, આમ આદમી પાર્ટી જ કેમ? કોંગ્રેસ પક્ષ પણ છે. કોંગ્રેસ પક્ષ તો એમ કહેવાય કે ભાઈ શું કહેવાય ભાજપનો બી પાર્ટી છે. તો ભાજપનું છેલ્લા 30 વર્ષથી શાસન છે. તેમ છતાં આજ દિન સુધી કેમ ક્યાંય અવાજ ન ઉઠાયો? શું 30 વર્ષમાં કોઈ ભ્રષ્ટાચાર થતો જ નતો? કોઈ અન્યાય થતો જ નતો? તો તમે જોયું કે કોઈ જગ્યાએ અવાજ ઉઠાયો? જે હાલની તકે આમ આદમી પાર્ટી જે અવાજ ઉઠાવી રહી છે હરેક જગ્યાએ, તો કેવી રીતે બી પાર્ટીમાં જોઈન્ટ થવું? મારો મુદ્દો એક જ છે કે મારે ભ્રષ્ટાચાર નથી થવા દેવો. નાના અત્યાચાર થાય છે એ ન થવા જોઈએ ખેડૂતો ઉપર. ખેડૂતોને યોગ્ય વિરોધીઓનો આરોપ લગાવે છે કે આમ આદમી પાર્ટી ફ્રી વીજળી અને ફ્રી સુવિધાઓ આપીને દેશ બગાડે છે. આના પર તમારું શું કહેવું? જો ફ્રી વીજળી અને આપવીને એ ખરેખર ખેડૂતના ટેક્સના પૈસા જે છે ને એ એમનું યોગ્ય ભ્રષ્ટાચાર ન થવા દે અને ખેડૂતના અથવા જે પબ્લિકના જનતાના પૈસા કહેવાય ને કે ટેક્સના પૈસા એટલે જનતાના પૈસા, કે જનતાના પૈસા છે એ જનતાની ઉપર જ વાપરવામાં આવે. એ કોઈ ગીસામાંથી તો વાપરવાના નથી. જનતાના જ પૈસા છે ને જનતામાં જ વાપરવાના છે. તો આમાં ફ્રી રેવડીની વાત જ ક્યાં આવી? જનતાના પૈસા જનતાનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે વાપરીએ તો એ કઈ બાબતની રેવડી કહેવાય? એ તો એમના હકનું છે, એમના હકના પૈસા છે. પણ સાગરભાઈ, જસદણના સ્થાનિક લોકો કેમ નહીં? ભાવનગરથી બ્રિજરાજ સોલંકી અહીંયા આવીને આંદોલન કરે છે અને કુંવરજી બાવળિયા જેવા નેતાઓને પર્દાફાશ જે પડકાર છે. શું જસદણમાં આપ પાસે કોઈ સ્થાનિક નેતા નથી? જો બ્રિજરાજભાઈ સોલંકી જે રહ્યા ને એ આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ છે. અને કોઈ માણસ જેને લડત લડવી હોય ને એને કોઈ સરહદ કે જિલ્લાની હદ નડતી નથી. બ્રિજરાજભાઈ યુવાનોના દિલમાં વસે છે ને એટલા જ માટે કે અહીંના ખેડૂતો માટે અવાજ ઉઠાવવા માટે છે. એની સામે હરેક અહીંનો જે પાર્ટીનો યુવા છે એ એમની સાથે છે, સાથે મળીને જ એ લડાઈ લડે છે. પરંતુ આમ આદમી પાર્ટી પર હંમેશા આક્ષેપ થાય છે કે તે પોલીસ અને સરકારી તંત્રને બદનામ કરે છે. તમે પોતે પોલીસમાં હોવા છતાં આ વતનને કેવી રીતે યોગ્ય ઠેરવો છો? આમ આદમી પાર્ટી ક્યારેય પોલીસ વિરુદ્ધ પાર્ટી નથી. આમ આદમી ખાખીમાં મેં એમ કહેવાય ને કે જનસેવા કરી છે. ખાખીમાં 95% લોકો જે પોતાના આખરી શ્વાસ સુધી એમ કહેવાય ને કે લોહીનું પાણી કરી નાખે લોકોની સેવા કરવા માટે. ખૂબ સારી સેવા કરે છે અને એ તમામ ખાખીને આમ આદમી પાર્ટી સલામ કરે છે. હંમેશા એ એમનો અવાજ બની છે. પરંતુ એમ કહેવાય ને કે સત્તાધીશોના ભ્રષ્ટ શાસનમાં કે અમુક 5% એવા અધિકારીઓ હોય છે કે જે સત્તાધીશોના ગુલામ બનીને કામ કરે છે. અમારો વિરોધ તો ફક્ત એવા ભ્રષ્ટ અધિકારીઓ સામે છે. બાકી 95% જે પોલીસ કર્મચારી છે ને એ ખૂબ કર્મનિષ્ઠ નિષ્ઠાથી પોતાની ફરજ બજાવે છે અને એના માટે મને ગર્વ છે આજે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખરેખર એમનું જીવન કેવું હોય. 24 કલાક એમ કહેવાય ને ખૂબ મહેનત કરે છે. એમના પરિવારમાં જે જાહેર જનતા હોય ને એને પોતાનો પરિવાર સમજીને કામ કરે છે. એના વિરુદ્ધ ક્યારેક આમ આદમી પાર્ટી નથી જતી. આમ આદમી પાર્ટી આ ભ્રષ્ટ અધિકારીઓ છે ને એમના માટે જ છે. અવાજ એમના માટે ઉઠાવે છે. પણ સાગરભાઈ, બીજી એક એ પણ વાત છે, પોલીસ બનવા માટે લોકો રાતના દિવસ મહેનત કરતા હોય છે. કહેવાય છે 10 લાખની ભરતી હોય
ત્યારે 10,000 પોલીસ કર્મીને પાસ કરવામાં આવે છે, એટલે કે માનો તમે લાખે 1,000 પોલીસ મેન પાસ થાય છે. એવા લોકો પોલીસ બની શકતા નથી. તમે આજે પોલીસની નોકરી મૂકો છો, એ યોગ્ય વાત કરી સાગરભાઈ? પણ હું યોગ્ય વાત નથી એ જ તમે વાત કરો છો. પણ ખેડૂત સાથે, ખેડૂતના દીકરા સાથે જો પોતાના બાપ સાથે અત્યાચાર થતો હોય એ જોવો, અને ખરેખર એક શિક્ષિત યુવાન તરીકે એ કઈ હદે સ્વીકારવામાં આવે? હું એક ભણેલ ગણેલ વ્યક્તિ છું, એક યુવા છું, શિક્ષિત છું, અને જો મારા ખેડૂત બાપ સાથે અહીંયા એને અત્યાચાર થતો હોય, જ્યારે નાના માણસોને ન્યાય ન મળે તો એમનો અવાજ ન ઉઠે ને, તો અમારા દીકરા પણ કહે છે જ્યારે જ્યારે આપણા જે ખેડૂત ઉપર અત્યાચાર થતો ત્યારે તમે શું કરતા હતા. હવે મેં ગર્વથી હું એમને કહી શકીશ કે હું અવાજ ઉઠાવતો તો, મારી જે એમ કહેવાય ને કે નોકરી હતી ને એ મૂકીને આ ભ્રષ્ટ શાસન સામે મેં અવાજ ઉઠાવ્યો તો ને ઉઠાવતો રહીશ, અને એ વાતનો મને ગર્વ હશે. સાગરભાઈ, રાજીનામા બાબતે તમે ઉચ્ચ અધિકારીઓ કે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? સરકાર પાસે એટલી જ હું અપેક્ષા રાખીશ, આવી તાનાશાહી બંધ કરે, અને જો યુવાનો રાજનીતિમાં આવવા માંગતા હોય ને તો એને ખરેખર પ્રોત્સાહન આપે, કે જો યુવાન આવશે તો આજની પરિસ્થિતિને એ સમજી શકશે ને ખરેખર શું સુવિધાઓ કરવી જોઈએ, આગળની રણનીતિ શું કરવી જોઈએ, પબ્લિકને ખરેખર કઈ વસ્તુની જરૂર છે એ આજનો યુવાન બધું જાણે છે. તો ખરેખર યુવાનને કોઈ આવવા માંગતા હોય, મારી જેવો કોઈ યુવાન આવવા માંગતો હોય તો એનું રાજીનામું સ્વીકારીને એને પ્રોત્સાહન આપવું પડે, તો ખરેખર યુવાન આવે છે રાજનીતિમાં. એમ બીજી એક વાત એ પણ થાય, જસદણમાં કુંવરજી બાવળિયા જેવા દિગ્ગજ નેતાનું વર્ષોથી રાજ છે, ભાજપનું મોટું જોર છે, તો તમે આ પક્ષ કેમ પસંદ કર્યો? હવે એ તો જસદણ વિછાની જનતા જાણે જ છે. ખૂબ મોટા માથાઓ છે, નેતાઓ છે, પક્ષ પલટા કરેલા છે, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા છે, પક્ષ બદલાય છે, પણ જે અહીંના સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે ને એમનું સમાધાન નથી આવતું. એ તો હવે જસદણ વિછાની જનતા જ નક્કી કરશે કે ખરેખર કોણ લાયક છે, કોને મત આપશું તો જે વર્ષો જૂના આપણા પ્રશ્નો છે એનું નિરાકરણ આવશે. એ જનતા જાણે છે, એ મારે કહેવાની જરૂર નથી. તો સાગરભાઈ, તમારું રાજીનામું એક્સેપ્ટ કરવામાં આવે તો તમે વિચાર એવો કર્યો છે કે જસદણની સીટ ઉપર તમે વિધાનસભા લડશો? જો એ તો આમ આદમી પાર્ટીમાં હાઈકમાન્ડ એમ કે ને, હાઈકમાન્ડ એ તો એમનો નિર્ણય છે, જસદણ વિશેની જનતાનો નિર્ણય છે. જસદણ વિછાની જનતા અને આમ આદમી પાર્ટીનો હાઈકમાન્ડ જેમને નક્કી કરશે ને, જેમને ટિકિટ આપશે એ લડશે. એ બાબતે હું વધારે કઈ નહીં કહું, એ તો જસદણ વિછાની જનતા જ નક્કી કરશે ને આમ આદમી પાર્ટીની હાઈકમાન્ડ નક્કી કરશે. તમે આ વિષય પર કોઈ આમ આદમી પાર્ટીના જે ઉચ્ચ નેતાઓ છે, પ્રદેશ નેતાઓ છે, કોઈ જોડે તમે વાતચીત કરીએ કે મેં રાજીનામું આપું છું ને આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગુ છું? હા, 100% મેં આમ આદમી પાર્ટીની જોવાથી એમની મને વિચારધારા ગમતી હતી, તો એમ કહેવાય ને કે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, તેમજ એક પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી જ આવતા હાલના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, એમને મળ્યો કે ખરેખર મારી વિચારધારા, તમારી જે આમ આદમી પાર્ટીની વિચારધારા છે એનાથી મને ખૂબ લાગણી છે કે ખેડૂતો માટે અવાજ ઉઠાવતા આવ્યા છો, જે યુવાનો સાથે ખરેખર જે યુવાનને નોકરી મળવી જોઈએ, આ ભ્રષ્ટ ભાજપ પેપર ફોડીને જે બીજાને આપી દે એમના માટે અવાજ બી ઉઠાવ્યો છે ને જેલમાં પણ ગયા છે અગાઉ. એટલે મને પણ કે ખેડૂતોનો અવાજ બનવો છે અને ખરેખર જે ફેરફાર આવવો જોઈએ, એટલે હું આમ આદમી પાર્ટીની વિચાર સાથે જોડાવા માંગુ છું. અગરભાઈ, જેતપુર સત્ય ન્યૂઝ તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન. આપ ખૂબ પ્રગતિ કરો અને લોકોની સેવા કરો એવી અપેક્ષા સાથે આપની પાસે આશા રાખું છું. સાગરભાઈ, આભાર. થેન્ક યુ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.